આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ભાવનગર પંથકમાં ભર શિયાળે બારે મેઘખાંગા મહુવાની અનેક સોસાયટીઓ ડૂબી, શેત્રુંજી ડેમ ફરી છલકાયો। ગુરુવારે ભાવનગર પંથકનું કમોસમી માવઠાએ વારો પાડી દીધો। ભાવનગરમાં જાણે બારે મેઘખાંગા થઈ ગયા હોય તે પ્રકારે ભર શિયાળે અષાઢની યાદ અપાવી રહ્યું છે। ભાવનગર, મહુવા, પાલીતાણા, સિહોર, ગારિયાધાર સહિતના શહેરોમાં મોડી રાતથી જ માવઠાએ ફરી મંડાણ કર્યું। 2 દિવસના વિરામ બાદ અહીં વરસાદે ધબધબાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની। ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો। આકાશી આફત બાદ ડેમના આકાશી દ્રશ્યો મન મોહી લેનારા છે। ડેમમાં પાણીની ભરપૂર આવકથી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક થતાં 1800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। આ વખતે સિઝનમાં 8મી વાર શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, ઘર ડૂબેલા, વાહનો ડૂબેલા, વાસણો ડૂબેલા, સોસાયટી આખી ડૂબેલી। જળતારાજીના દ્રશ્યો મહુવાના છે। અહીં ગુરુવારે ગાજવીજ સાથે વરસાદે માજા મૂકતા આખું શહેર બેટમાં ફેરવાયું। મહુવાના કે મિલ ચાલી વિસ્તાર, શાળા નંબર 14, સરકારી આરોગ્ય કેન્દ્ર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલા જોવા મળ્યા। સ્થિતિ એવી બની ગઈ કે આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ। કોઈ ન આવી શકે, ન કોઈ બહાર જઈ શકે। પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા। ત્યારે પાણી કાઢવા માટે પાલિકાની ટીમને બોલાવવી પડી હતી। મહુવા શહેર અને આસપાસના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો। 2 ઇંચથી વધુ કમોસમી વરસાદ પડી જતા શહેરના રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા। રોડ પર પાણીની મનમાનીથી વાહન ચાલકો ફસાયા હતા। દુકાન બહાર પણ પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી। ત્રણ વરસાદી સિસ્ટમે ઘોઘાનો પણ વારો પાડી દીધો। અનરાધાર વરસાદના પગલે ઘોઘાના કુકંડથી પાણીવાળી, પિથલપુર, વાવડી, અલંગ, સોસિયા, તણસા, ત્રાપદ સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા। કોઝવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો। રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેથી અનેક લોકો ફસાયા। આ બાજુ પાલીતાણા, મોખડકા, માલપરા, જસાપરા, સરોડમાં પણ માવઠાએ તારાજી સર્જી। સવારથી જ આકાશમાંથી આફત વરસતા રસ્તાઓ પાણી થયા। માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। તો વરસાદે ધબધબાટી બોલાવતા ભાવનગર ગ્રામ્ય વિસ્તાર તરબોળ થઈ ગયો। તળાજાના કુંડેલી, ઠાડજ, ઠળિયા, બગોડા, રોયલ, કોદિયા, કોપનાથ, સાંગણા, ઊંચા કોટડા, નીચા કોટડા, બગદાણા, કામરોડ સહિત પંથકમાં કમોસમી આફત વરસી પડી હતી, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગામના રોડ પર પાણી વહેતા થયા। તો માવઠાએ ભાવનગર શહેરને પણ ન છોડ્યું। ભાવનગર શહેર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદથી સવારમાં કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા। સવારથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો। ધોધમાર 3 ઇંચ વરસાદથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। તો લાઈવ વીજળી પડવાના દ્રશ્યો ભાવનગરના વેજોદરી ગામના છે। માત્ર 7 સેકન્ડમાં અચાનક ખાનગી ટાવર ઉપર વીજળી પડી, જેથી આસપાસ દહેશત ફેલાઈ ગઈ। આ તરફ જેસર તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો। ખેતરોમાં તૈયાર પાક પર વરસાદ પડતા મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન થયું। માવઠાએ પાકને જ બરબાદ નથી કર્યો, ગરીબોના કાચા મકાન પણ છીનવી લીધા। અવિરત વરસાદના પગલે જેસર તાલુકાના શાંતિનગર ગામે કાચું મકાન ધરાશાયી થયું, જેથી મોટા પાયે નુકસાન થયું। મકાનમાં રહેલ ઘરવખરી દટાઈ ગઈ। ગારિયાધારમાં પણ ગાજવીજ સાથે માવઠું તૂટી પડ્યું। સવારથી વરસાદી વાતાવરણ સર્જાયા બાદ બપોરના 1 વાગ્યાથી વરસાદે એન્ટ્રી મારી। ચોમાલ, વાવડી, પરવડી, ચારોડિયા, સુરનગર, માંડવી, નવાગામ, દમરલા સહિતના ગામોમાં આકાશમાંથી ખાતરૂપી વરસાદ વરસી પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો। શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા, તો પાક પણ ગુમાવવાનો વારો આવ્યો। ભાવનગર ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં પણ માવઠાએ ખેડૂતોને ધોઈ નાખ્યા। ગુજરાતની માત્ર 3 સિસ્ટમ આફત બનીને વરસી રહી છે। સૌરાષ્ટ્રમાં 40થી વધુ તાલુકામાં કુદરત એવી રૂઠી કે ખેડૂતોની ક્યાંયનો રહેવા નથી દીધો। ગીર સોમનાથથી લઈને અમરેલી અને રાજકોટ સુધી માવઠાએ તેની છાપ છોડી છે। રીતસરનો કહેર વર્તાવતા જગતના તાતને પાયમાલ થવાનો વારો આવ્યો છે। બપોરથી રાજકોટ જિલ્લામાં પણ માવઠાએ મંડાણ કરી દીધું હતું। રાજકોટ, ઉપલેટા, ધોરાજી, વીરપુર, જેતપુર પટ્ટામાં બાકાજીકી બોલાવતા શહેરના રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા। ઉપલેટા શહેરના માર્ગો પર જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ખેતરો પણ જળથી તરબોળ થયા। આ બાજુ 2 દિવસના વિરામ બાદ અમરેલી, જાફરાબાદના રાજુલા, પીપાવાવ પોર્ટ પર ખાંભા સહિતના ગામડાઓમાં ખેડૂતોના જીવ અદ્ધર કરવા માટે માવઠું પહોંચી ગયું। મોડી રાતથી જ વરસાદનું જોર વધ્યું હતું। આખો દિવસ ઝાપટારૂપી વરસાદ પડ્યો। ખેતરોમાં પણ પાણી ભરાયા। ઊભો પાક પાણીમાં તરતો જોવા મળ્યો। સતત 6ઠા દિવસે ગીર સોમનાથ પંથકમાં આકાશમાંથી કમોસમી કહેર વરસ્યો। માવઠાએ જમાવટ કરતા ધરતીપુત્રોના ચહેરા ઉતરી ગયા। ખેડૂતોને તેમની નજર સામે પાક ગુમાવવાનો વારો આવ્યો। સુરતના ઓલપાડ પંથકમાં પણ સવારથી ઝાપટારૂપી વરસાદ વરસ્યો। વહેલી સવારથી વરસાદી માહોલ જામતા ડાંગર સહિતનો પાક પલળી ગયો। અમદાવાદ શહેર પણ આબુ બની ગયું। સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારમાં આખો દિવસ ઝાપટારૂપી વરસાદ વરસતો રહેતા જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તેવો માહોલ સર્જાયો। શહેરમાં ઠંડાગાર પવન ફૂંકાતા લોકોને ઠંડીનો પણ અહેસાસ થયો।
પાટનગર ગાંધીનગરમાં પણ સવારથી જ વરસાદી માહોલ હતો. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું. ઝાપટા વરસતા રહેતા પાટનગરના રસ્તાઓ પણ પાણી જોવા મળ્યા, જેથી સવારમાં કામધંધે જતા લોકો અટવાઈ ગયા. ડાંગથી લઈને કેવડિયા સુધી કમોસમી આફત વરસી. ગુરુવારે ડાંગ જિલ્લામાં પણ માવઠું કહેર મચાવવા માટે પહોંચ્યું. સવારથી સાંજ સુધીમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નદી નાળા છલકાયા, રોડ પર પાણી વહેતા થયા. સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું. પૂર્ણા નદી ફરી ખૂંખાર બનીને વહેતી જોવા મળી, તો વરસાદે ડાંગર, વરાઈ અને નાગલીના પાકને નુકસાન પહોંચાડ્યું. રોડ પર નદીને જેમ વહેતા ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો વડોદરાના શિનોરના છે, જ્યાં પણ સવારથી કમોસમી વરસાદે કમઠાણ સર્જી ધોધમાર માવઠું વરસી જતા શહેરના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભર શિયાળે માવઠાથી કપાસ, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ પહેલા સરદાર પટેલ પર અભિષેક કરવા કેવડિયા પણ માવઠું પહોંચ્યું હતું. એકતા નગરે સવારથી જ ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડતા એકતા દિવસની ઉજવણીની તૈયારીમાં વિઘ્ન ઊભું થયું હતું. સુરક્ષા કર્મીઓ ચિંતામાં મુકાયા છે. ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ થઈ. સતત 1 કલાક સુધી વરસાદ પડતા અંડરબ્રિજમાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ પડ્યો. હિંમતનગર શહેર અને બેરણા, ગાંભોઈ, કરણપુર, વીરવાડા, સાબરડેરી, હાજીપુર પંથકમાં વરસાદથી રોડ પાણી થયા. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ પડ્યો. મોડાસા, માલપુર અને ભીલોડામાં માવઠું ત્રાટકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વરસાદ વરસતા મગફળી વેચવા આવેલા ખેડૂતો ચિંતિત બન્યા. છોટાઉદેપુરના પાવીજીતપુર તાલુકાના ડુંગરવાંડ નજીકથી પસાર થતી ભારજ નદીમાં બનાવેલ ડાયવર્ઝન ધોવાયું. નદી પરનું બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા ભારદારી વાહનોની અવરજવર પર રોક લગાવી. ભારદારી વાહનોની અવરજવર માટે તંત્ર દ્વારા નદીના પટમાં ડાયવર્ઝન બનાવાયું, પરંતુ હાલમાં કમોસમી વરસાદને લઈને સુખી ડેમમાં પાણીનું સ્તર વધતા નદી પરનું ડાયવર્ઝન ધોવાયું. આ બાજુ ભાવનગરના ઘોઘામાં પણ વરસાદે જમાવટ કરી. દરિયા કિનારે ભારે વરસાદ પડ્યો, તો સાવચેતીના ભાગરૂપે ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું. હાલ સુરક્ષાના ભાગરૂપે ઘોઘાના દરિયા કિનારે માછીમારોની બોટ લાંગરી દેવામાં આવી છે. આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા પાનમ ડેમમાં ધસમસતા પાણી આવ્યા. કમોસમી વરસાદને લઈને પાનમ ડેમમાંથી છોડાયું પાણી. ઉપરવાસમાં થયેલા કમોસમી વરસાદને લઈને પાનમ ડેમમાંથી 3560 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમનો એક દરવાજો 2.5 ફૂટ ખુલ્લો કરીને છોડવામાં આવ્યું પાણી. માવઠાનો મારનો સૌથી હચમચાવતો વિડીયો. ખેતરમાંથી ઢાંકેલો પાક તણાયો. સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો. મગફળી અથવા સોયાબીન તણાયાનો દાવો. ખેતરમાંથી તૈયાર ભર તણાયો છે. આ જે પાક આપ જોઈ રહ્યા છો તે તણાયો હોવાનો દાવો છે. બોટની જેમ આવીને કોઝવે પર ટકરાય છે ઢગલો. ગુજરાતનો વિડીયો હોવાના નામે થઈ રહ્યો છે વાયરલ વિડીયો ગુજરાતનો નહીં, મહારાષ્ટ્રનો છે. મહારાષ્ટ્રના લાતુરમાં તણાયો હતો સોયાબીનનો પાક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. વડોદરાથી પીએમ મોદી બાય રોડ કેવડિયા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ઈ-બસોની લીલી ઝંડી આપી હતી. 25 નવી ઈ-બસનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું. અહીં પ્રધાનમંત્રી મોદીના અલગ અલગ કાર્યક્રમો છે. આ ઉપરાંત તેઓ આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણી કરશે. સવારે 8:15 વાગે સરદાર વલ્લભ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. 8:20 થી 10:30 સુધી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ 800થી વધારે આઈએએસ આઈપીએસ અધિકારીઓને સંબોધન કરશે. સંબોધન બાદ બપોરે 12:20 કેવડિયાથી વડોદરા જશે. બપોરે 1 વાગે પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે. ગીર સોમનાથ અને સુરત પંથકના ખેતરો હજુ જળમગ્ન જ રહેતા ખેડૂતો થયા પાયમાલ. 6 વીઘા જમીનમાં અત્યારે સાલમાં પાત્રા તરે છે અને મગફળી અને ઘાસચારો ટોટલ લોસ છે. મગફળીનું વાવેતર કરેલું, શરૂઆતમાં એ મગફળી અમારી ઉપર પાણી ભરી ગયું, બરાબર પાયમાલ થઈ ગયા, અને અત્યારે પાક તૈયાર થયો એ પાયમાલ થઈ ગયા. અત્યારે અમે વોટ ટાંકીને રાખેલા છે તો એ 50% હાથમાં આવેલું નથી, અને મજૂરીનો કોઈ આર નથી, મજૂરો મળતા નથી, અને અમે તો આ બરબાદ થઈ ગયા. આ ખેડૂતો બરબાદ થઈ જાય એવો કમોસમી માવઠું ત્રાટક્યું. ગીર સોમનાથ, કોડીનાર, ઉના, સુત્રાપાડા સહિતના વિસ્તારમાં ખેડૂતોની 4 મહિનાની મહેનત પર માવઠાએ એ પ્રકારે પાણી ફેરવી દીધું કે હવે હાથમાં કંઈ આવે એવું લાગતું નથી. વરસાદ એવો ધોધમાર ખાબક્યો કે તૈયાર મગફળીના પાથરા પણ ખેડૂતો સલામત સ્થળે ખસેડી શકતા નથી. હવે તે મગફળી પણ ગુમાવી પડે તેમ છે. માત્ર મગફળી જ નહીં, સોયાબીન, કપાસ, ઘાસચારો પણ બચ્યો નથી. સોમનાથ ઉના હાઈવે પર સુત્રાપાડાના વિરોધર ગામ આસપાસના ખેતરોમાં હજી પણ પાણી ઓસર્યું નથી, એટલે ખેડૂતો પોતાના ખેતરમાં પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. માત્ર ખેડૂતો જ નહીં, પણ ગીર સોમનાથ પંથકના સાગર ખેડૂઓને પણ માવઠાએ કમર તોડી. વારંવાર મધદરિયે પરત આવવા થતા ડીઝલનો ખર્ચ માથે પડ્યો. માછીમારોનો આક્ષેપ છે કે આજ સુધી નુકસાનીની સહાય પણ મળી નથી. મારા
સરપંચ કાળમાં 9 વર્ષની અંદર ઘણા બધા એવા વાવાઝોડા એવા ઘણા બધા માછીમારોને નુકસાનીથી ઘણું બધું સર્વે થયું, પણ સર્વે હંમેશા શૂન્ય થયું છે. સર્વેમાં કોઈને ક્યારેય પણ કોઈ માછીમારને 5 રૂપિયાની પણ સહાય નથી મળી કે કોઈએ ક્યારેય નજર નથી કર્યું. તો શું માછીમાર આ સરકાર માટે ખાલી વોટ બેંક માત્ર છે કે શું છે? એવું જ હોય કે અમારી કોઈ ગણતરી જ નહીં હોય આ સરકારને, તો અમને એમને છૂટા મૂકી દો, અમે કોઈ આ સરકારની બંધણીમાં નહીં. સિઝનના કારણે ઘણું નુકસાન છે, પણ નુકસાનની અમને ભરપાઈ મળતી નથી, બરાબર. પણ હજુ લગર અમને કોઈ 5 રૂપિયા નથી મળ્યા. આ બધી સર્વે કરી જાય પણ સર્વેનો કંઈ અમને ચુકાદો નથી આપતા. આ બાજુ સુરત જિલ્લાના હાલ પણ બેહાલ છે. માવઠાએ ડાંગર, શેરડી સહિતના પાકને તબાહ કરી દીધો. હજુ આ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે, ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે પૂર્વ મંત્રી મુકેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી માવઠાએ પથારી ફેરવી. જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો ગીર સોમનાથના ખેતરોના છે. કોડીનારના નવા ગામમાં હજુ પણ માવઠા બાદ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી, એટલે જ આ દ્રશ્યો જ બોલી રહ્યા છે કે આકાશમાંથી કેટલું પાણી વરસ્યું હતું. અહીં માવઠાએ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો નહીં, પરંતુ આખી થાળી જ જૂટવી લીધી છે. હવે છોટાઉદેપુર જિલ્લાના હાલ પણ જોઈ લો. ડાંગર, સોયાબીન સહિતનો પાક કુદરતની થપાટ સામે નતમસ્તક થઈ ગયો છે. 50,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતીને નુકસાન છે. ખેડૂતોએ હાલ સરકાર પાસે વહેલી તકે સહાય આપવા માંગ કરી છે. તો ખંભાત તાલુકાના ભાલ વિસ્તારમાં 40 જેટલા ગામના ખેડૂતોના તૈયાર થયેલા ડાંગરના પાકને ભારે નુકસાન થયું. ખેડૂતોની દિવાળી આ વર્ષે દુઃખદ બની છે. હવે તેઓ સરકાર પાસેથી આર્થિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. આ બાજુ કમોસમી વરસાદે અરવલ્લીના માલપુરમાં વિનાશ વેર્યો, જેના કારણે મગફળી અને અન્ય પાકને મોટું નુકસાન પહોંચ્યું. ખેડૂતોની બેહાલી અને લાચારીના દ્રશ્યો સજ્જનપુરા કંપા ગામના છે, જ્યાં અણધારી આફતથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. માલપુરના અણિયોર કંપા ગામમાં કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું. ખેડૂતોએ 1100 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું. એકાએક વરસાદ વરસતા ખેડૂતના મહેનત પર પાણી ફેરવી દેવાયું. મહેસાણાના વિજાપુરમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો. રણસીપુર સહિતના 7 થી 8 ગામના ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે. સુરતના ઉલપાડમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની. રોડ પર મહેનતને સૂકવવી પડી રહી છે. ડાંગરનો રોડ પર ઢગલો કરી જેટલી બચે તેટલી બચાવવાની મહેનતથી પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે પૂર્વ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓ સાથે ઉલપાડ વિસ્તારની મુલાકાત લીધી હતી. 2 નવેમ્બર સુધી માવઠું બાકાઝીકી બોલાવશે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કાત. ગુજરાતના ખેડૂતોની પાછળ માવઠું આદુ ખાઈને પડી ગયું છે. 2 દિવસના વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ફરી માવઠું વિનાશ વેરવા પહોંચી ગયું છે. હજુ પણ 3 દિવસ સુધી 3 સિસ્ટમ ગુજરાતને ધોઈ નાખશે. 5 હવામાન નિષ્ણાંતોએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે સૌથી મોટી ઘાતક આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જેમાં 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર વચ્ચે માવઠું પ્રચંડ પ્રહાર કરશે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, દીવમાં કમોસમી કહેર વરસશે. તો આવતીકાલથી 2 નવેમ્બર સુધી વાવાઝોડાનો પણ ખતરો છે. અરબ સાગરનું ડિપ્રેશન કાંઠા પર લેન્ડફોલ થશે. 1 નવેમ્બરે ભાવનગર, સુરત વચ્ચે લેન્ડફોલ થઈ શકે, જેની અસરે દરિયાકાંઠાના વિસ્તારમાં वरसाद पड़ी सके। सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग मेनली तटीय क्षेत्र वाला डिस्ट्रिक्ट जो है पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल येलो वार्निंग के साथ 31 अक्टूबर का जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है ऑल साउदर्न डिस्ट्रिक्ट्स आज के जैसा ही, और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल डिस्ट्रिक्ट अमरेली, भावनगर, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। આ તરફ હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। હાલના અનુભવ પ્રમાણે ડિપ્રેશન થવાની સંભાવના અત્યારે લાગી રહી છે, જેના અનુસંધાનમાં એવું કહી શકાય કે આવનારા 3 દિવસમાં એટલે 30 આજની તારીખ 31 અને 1 નવેમ્બર સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ બધામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના 1 નવેમ્બરના દિવસે અત્યારે હું મારા મૂળ પ્રમાણે જોઈ રહ્યો છું। રાજ્યના માથે 3 સિસ્ટમ તરખાટ મચાવશે, વાવાઝોડાનો પણ ખતરો। ગુજરાતના માથે 3 ઘાત, 3 સિસ્ટમ ગુજરાતને ધમરોળશે। રાજ્યમાં વાવાઝોડાનો પણ ખતરો। જી હા, ગુજરાતમાં ફરી 1 નવેમ્બર સુધી માવઠું ખેડૂતોની કમર તોડવા આવી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 160 કલાક બહુ જ ભારે છે। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પણ રાતથી શરૂ થઈ ગયો છે, ત્યારે હવામાન નિષ્ણાંત અશોક દેસાઈએ પણ 3 ઘાત આવવાની આગાહી કરી। તેમના અનુમાન મુજબ રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનશે, જેથી દરિયાકાંઠાથી 100 કિલોમીટર વિસ્તારમાં ભૂક્કા બોલાવી દે એવો વરસાદ પડી શકે।
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબી સમુદ્રમાં ડિપ્રેશન, બંગાળની ખાડી બનેલ સિસ્ટમના કારણે ગુજરાતના માથે વાવાઝોડાનો પણ ખતરો છે. જો વાવાઝોડું બન્યું તો અમદાવાદ સુધી ધોધમાર વરસાદ પડી શકે. ડિપ્રેશન જે આપણે ઓમાન બાજુ જતું હતું એ રિકવર મારીને આપણે દ્વારકા બાજુ આવ્યું અને દ્વારકા પર એ લગભગ 3 દિવસથી સ્ટડી થયું છે અને ત્યાં ને ત્યાં ફર્યા કરે છે. પરંતુ જો સાયક્લોન બની જાય તો આપણે સૌરાષ્ટ્રમાં જે રહ્યું છે એ પણ નાશ પામે એવી અત્યારની વકી છે. માંડવીનું જહાજ દરિયામાં આગથી ભસ્મીભૂત, 16 ખલાસીઓ દરિયામાં કૂદી જતા જીવ બચી ગયો. માંડવીનું જહાજ સોમાલિયા નજીક આગમાં ભસ્મીભૂત થયું. માંડવીનું એક મોટર વ્હીકલ જહાજ સોમાલિયા નજીક આગની લપેટમાં આવી ગયું અને ભસ્મીભૂત થઈ ગયું. માંડવીની હાજી એન્ડ સન્સ પેઢીનું ફઝલે રબ્બી નામનું વહાણ સોમાલિયાના કિસ્માયુ બંદરેથી દુબઈ જવા રવાના થયું હતું. પોર્ટથી 8 નોટિકલ માઇલ દૂર પહોંચતા જ જહાજના એન્જિનમાં ટર્બો ફાટવાને કારણે અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી આખા જહાજમાં ફેલાઈ ગઈ. પરિસ્થિતિ કાબુ બહાર જતા જહાજ પર હાજર તમામ 16 ખલાસીઓએ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા. સ્થાનિક કોસ્ટગાર્ડ અને તેજ પેઢીના અન્ય એક જહાજની મદદથી તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. પરંતુ કરોડો રૂપિયાની કિંમતનું જહાજ દરિયામાં બળીને ખાક થઈ જતા મોટું નુકસાન થયું. હિંમતનગરમાં ટ્રેક્ટરો ભરીને ખેડૂતો હુડાનો વિરોધ કરવા પહોંચ્યા. ટ્રેક્ટરો ભરીને 11 ગામના લોકો હુડાનો વિરોધ કરવા માટે હિંમતનગરના કાંકણોલ ગામે પહોંચ્યા. હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરાયા બાદ તેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે. હુડામાં સામેલ ન થવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમ છતાં તંત્ર ખેડૂતોની માંગને લઈને ટસનું મસ ન થતા કાંકણોલ ગામે ખેડૂત મહાસંમેલન મળ્યું, જેમાં 30,000 કરતાં પણ વધુ લોકો હાજર રહ્યા. 11 ગામના લોકો ટ્રેક્ટરમાં સંમેલનમાં પહોંચ્યા. હાયરે હુડાના નારા સાથે સંમેલનમાં હુડા રદ કરવાની માંગ સાથે અલ્ટિમેટમ આપ્યું. ખેડૂતોએ આગામી સમયમાં નેતાઓ અને વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપી. ખેડૂતોનો દાવો છે કે હુડા લાગુ થવાથી હડિયોલમાં 2000 એકર જમીનને નુકસાન થઈ શકે છે. 11 ગામના ખેડૂતોની 40% જમીન કપાતમાં જઈ શકે છે. વિસનગરમાં એક મહંતે ચોરી કરવા આવેલા 11 ચોરને હંફાવ્યા, ઊભી પૂંછડીએ ભાગ્યા. કોઈ તલવાર લઈને આવ્યું, કોઈ લાકડીઓ લઈને, કોઈ છરીથી, કોઈ અન્ય હથિયાર સાથે ત્રાટક્યું. પરંતુ આ બધાની સામે એક મહંતની બહાદુરી ભારે પડી અને 11 ચોરને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. વિસનગર તાલુકાના સદુથલા ગામે આવેલા સુપ્રસિદ્ધ કૈલાસ ટેકરી ઉમેદપુરી ધામના મહંત પ્રયાગપુરી મહારાજ પર રાત્રિના સમયે 10 થી 11 અજાણ્યા શખ્સોએ તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે મંદિરમાં ઘૂસીને હુમલો કર્યો. ચોરી કરવાના ઈરાદાથી બુખાનીધારીઓ કડા રોડ તરફના પાછળના દરવાજાની દિવાલના વાયર તોડીને અંદર પ્રવેશ્યા હતા. તેઓ સૌપ્રથમ મહંતના ખાટલા પર પડેલો મોબાઈલ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે બાપુ જાગી જતા તેમણે ચોરોને પડકાર્યા. સ્વ બચાવના પ્રયાસમાં મહંત પર તલવાર અને લાકડીઓ વડે ચોરોએ હુમલો કર્યો, જેના કારણે તેમના હાથ અને આંગળી પર ઈજા થઈ. આમ છતાં મહંતે હિંમત હારી નહીં અને બહાદુરીપૂર્વક સામનો કરતા હુમલાખોરો તેમના હથિયારો સાથે સ્થળ પરથી ફરાર થઈ જવાનો વારો આવ્યો. ધાર્મિક સ્થળના મહંત પર થયેલા હુમલાને કારણે ભાવિક ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાથી પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઊભા થયા છે. ભક્તોએ હુમલાખોરોને તાત્કાલિક પકડવાની માંગ કરી છે. ભિક્ષુક બનીને મહિલાઓએ દાહોદની દુકાનમાં 5 લાખની કરી ચોરી. દાહોદમાં ભિક્ષુક બનીને મહિલાઓની ટોળકીએ 5 લાખની ઉઠાંતરી કરતા સનસનાટી મચી ગઈ. દાહોદ અનાજ માર્કેટમાં બપોરના સમયે 7 થી 8 જેટલી શાતીર મહિલાઓ ભિક્ષાવૃત્તિના બહાને એક વેપારીની દુકાનમાં ઘૂસી હતી. ફિલ્મી ઢબે 5 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી અને ફરાર થઈ ગઈ. આ શાતીર મહિલાની ગેંગે સીસીટીવી કેમેરાની પણ ફિકર કર્યા વગર બિંદાસ્તપણે બળજબરીપૂર્વક દુકાનમાં પ્રવેશી અને દુકાનમાં કામ કરતા માણસોને નજરઅંદાજ કરી 5 લાખ રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગઈ. આ અંગેની જાણ થતાં વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ તરફ વાપીમાં પાડોશીએ અંગત અદાવતમાં જીવલેણ હુમલો કર્યો. વાપીના ચીરી વિસ્તારમાં પડોશીઓ વચ્ચેના ઝઘડાએ હિંસક રૂપ ધારણ કર્યું. પાડોશીઓ વચ્ચે ચાલતી અંગત અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો. યુવક અઠવાડિયા અગાઉ બાઇક પર જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં રોકી તેના પર હુમલો થયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવક બાઇક પર જઈ રહ્યો છે, ત્યારે 3 થી વધુ લોકો આવે છે. 2 લોકો યુવકને માથાથી પકડી રાખે છે અને બાઇકના લોકો ધોકા પાઇપ વડે ઢોરમાર મારે છે. યુવક જીવ બચાવવા બૂમાબૂમ કરે છે, ત્યારે ત્યારથી 1-2 લોકો નીકળે છે, પરંતુ કોઈ યુવકને બચાવવા ઊભું રહેતું નથી. લોખંડના પાઇપથી યુવકને મારીને ગુંડાઓ ભાગી જાય છે. બાદમાં યુવક દર્દથી કણસતો રહે છે. પછી કેટલાક લોકો આવે છે અને ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. લિંબાયતમાં 3 પાડોશીઓ ઝઘડી પડ્યા.
આમ તો પહેલો સગો પાડોશી કહેવાય, પરંતુ સુરતમાં 3 પાડોશીઓ દુશ્મન બની ગયા. શહેરના લીંબાદ વિસ્તારમાં 2 પાડોશીઓ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો. બંને ઘરના બાળકોથી માંડી વૃદ્ધો અને મહિલાઓ પણ રોડ પર આવીને ઝઘડો કરી રહી હતી. ઝપાઝપી કરી રહ્યા હતા, એકબીજાને ટીકાપાઠુનો માર મારી રહ્યા હતા. આ બબાલના કારણે લોકો એકત્ર થઈ ગયા. ત્યારે ત્રીજા પાડોશીએ આ જંગમાં કૂદીને 3 લોકો પર હુમલો કર્યો હતો. મોડી રાત્રે આ રજા ચોક મીઠી ખાડી પાસે પોલીસ પણ પહોંચી હતી. આમ છતાં તેની સામે જ પણ લોકો ઝઘડતા રહ્યા. યુવકને માર માર્યો, જેથી દહેશત ફેલાઈ ગઈ. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. સાણંદની ચીખલા ગામની જમીન વિવાદને લઈને બિલ્ડર રમણ પટેલને 4 વર્ષની સજા સાણંદ જિલ્લા કોર્ટે ફટકારી. સાથે જ કોર્ટે મૂળ ખેડૂતના વારસદારને વળતર ચૂકવવા આદેશ કર્યો. 1 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. વેચાણ ન થઈ શકે તેવી જમીન હેતુફેર કરી નકલી દસ્તાવેજ બનાવાયા હતા. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાની ધમકી આપનારને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા. 2 શખ્સોએ ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ પર ધમકી આપી ખંડણી માંગી. મુખ્ય આરોપી વિદેશમાં હોવાનું સામે આવ્યું. આફ્રિકા કોંગોથી કોલ આવ્યા હતા. અમદાવાદનો રોનક ઠાકોર અને ગીર સોમનાથના વેરાવળના ઇમરાન ઉર્ફે જોન સિમારીને ઝડપી પાડ્યો. 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થવાનો છે, પરંતુ છેલ્લા 2-3 દિવસથી પડેલા કમોસમી વરસાદે આ આયોજન પર મોટું સંકટ ઊભું કર્યું. તોફાની વરસાદને કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ ધોવાઈ ગયો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર અતિશય કીચડ જામી જતા તે જોખમી બન્યું છે. તંત્રએ સુરક્ષાના હેતુથી વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને પરિક્રમામાં ન આવવા અપીલ કરી છે. કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ધોવાતા અન્ય ક્ષેત્ર અને ઉતારા મંડળ મુશ્કેલીમાં મુકાયા. રસ્તાઓ પર અતિશય કીચડનું સામ્રાજ્ય છવાતા અંદર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી. તંત્ર દ્વારા રૂટ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે વડોદરા પહોંચ્યા. વડોદરાથી રોડ માર્ગે કેવડિયા પહોંચ્યા. અહીં આવતીકાલે એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સરદાર વલ્લભ પટેલના જન્મદિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કેવડિયામાં 1140 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે. સુરતમાં સ્ટંટબાજોને સ્ટંટ કરવા ભારે પડી ગયા. ધોરાજીમાં દિવસે ને દિવસે સ્ટંટબાજો બેફામ બની રહ્યા છે. આ વખતે સૂતા બાઇક ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા. 2 નબીરાઓને એવું સુરાતન ચડ્યું કે ધોરાજી પોરબંદર હાઈવે પર બાઇક લઈને નીકળ્યા. ત્યારે સીન સપાટા મારવા માટે યુવાનો બાઇક પર ઊંધા સૂઈ ગયા અને રોડ પર પૂરપાટ બાઇક ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા. આ અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસે સ્ટંટબાજોને પકડ્યા. બંને નબીરાઓ પાસે જાહેરમાં માફી મંગાવી. તો સુરતમાં નબીરાઓએ કઈ રીતે રોડ બાનમાં લીધો તે જુઓ. શહેરના અડાજણ વિસ્તારમાં લક્ઝરી કારમાં સવાર યુવકોએ ચાલુ કારે ફટાકડા ફોડીને આખા વિસ્તારને બાનમાં લીધો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર પૂરપાટ કાર દોડાવી રહ્યા છે. ત્યારે કેટલાક યુવાનો ચાલતી કારના સનરૂફમાંથી બહાર નીકળીને આકાશમાં ફટાકડા ફોડે છે. જેથી રોડ પર જતા અનેક વાહન ચાલકો દાઝતા બચી ગયા. આ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે 4 યુવકને પકડી લીધા. આ કૃત્ય બદલ માફી મંગાવી. પોલીસ ફાયર ટીમને ધંધે લગાવવા વડોદરાના યુવકે કેનાલમાં છલાંગ મારવાનું નાટક કર્યું. દૂર સુધી અને એક ખૂણામાં શોધખોળ કરી લીધી. આખી કેનાલ ખૂંદી નાખી, પરંતુ ક્યાંય યુવાન મળ્યો નહીં. પછી ખબર પડી કે નર્મદા કેનાલમાં કૂદી સુસાઇડ કરવાનો મેસેજ કરનાર યુવક જીવિત છે અને કેનાલમાં કૂદવાનું માત્ર નાટક કરતો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડને ધંધે લગાડવાની ઘટના બની વડોદરામાં. વડીવાડી ફાયર બ્રિગેડને શેરખી ભીમપુરા પાસેથી નર્મદા કેનાલમાં યુવક કૂદ્યો હોવાનો કોલ મળ્યો. જે બાદ ફાયર વિભાગની ટીમ અને પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી. નર્મદા કેનાલ પરથી યુવકનું મોપેડ મળી આવ્યું. જેના આધારે પ્રાથમિક માહિતી અનુસાર તે રાયપુરનો રહેવાસી હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી. જોકે યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો, પરંતુ બાદમાં ખાનગી લેબોરેટરીમાં નોકરી કરતો યુવક વડોદરા જિલ્લાના અંકોડિયા વિસ્તારની સીમમાંથી મળી આવ્યો. તપાસમાં સામે આવ્યું કે યુવક કેનાલમાં કૂદ્યો જ નહોતો અને તે કોઈ અંગત કારણોસર ઘરેથી નીકળી ગયો હતો. તેની બહેનને મેસેજ કર્યો હતો કે હું કેનાલમાં કૂદી રહ્યો છું. જે બાદ દોડધામ મચી ગઈ. જોકે યુવક જીવિત મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો. નવા વર્ષે કોડીનારના આલીદર ગામે સિંહ લોકોના ઘર સામે પશુનો કર્યો શિકાર. એક તરફ ગીર સોમનાથમાં માવઠું ચિંતા વધારી રહ્યું છે, બીજી તરફ ગામડાઓમાં સાવાજોના ધામમાં ખેડૂતોના જીવ અદ્ધર કરી રહ્યા છે. નવા વર્ષ નિમિત્તે જાણે સાવાજો બેસવા આવ્યા હોય તેમ કોડીનારના આલીદર ગામ પહોંચ્યા. આમ તો નવા વર્ષે ઘરે મહેમાનના આગમનથી લોકો ખુશ થાય છે. જોકે ગીર સોમનાથના એક પરિવારના ઘરે પધારેલા એક મહેમાનથી આખું પરિવાર ધ્રુજી ઉઠ્યો. કોડીનારના આલીદર ગામમાં એક પરિવારના ઘર આંગણે એક નહીં પણ 2 સિંહ ધામા નાખ્યા. ગીરના મોંઘેરા મહેમાનની ઘર આંગણે મિજબાનીથી પરિવાર પણ થોડીવાર માટે ડરી ગયો. વરસાદી માહોલ વચ્ચે 2 ડાલામથ્થા શિકાર કરી મિજબાની માણતા નજરે પડ્યા. એક રહેણાંક ઘરની ઓસરી નજીક ગાયનું મારણ કર્યું. આ મારણ સમયે પરિવાર ઘરના પહેલા માળે હતો અને નીચે સાવજો ગાયનો શિકાર કરી મિજબાની માણતા હતા. સવારે ઘરના દ્વાર પાસે પાળતુ પશુના અવશેષો જોવા મળતા ગામ લોકોમાં ડર ફેલાઈ ગયો. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને તાત્કાલિક વન વિભાગને આ બનાવની જાણ કરવામાં આવી હતી. આ તરફ ઉનાના મોટા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો. મોડી રાત્રે શિકારની શોધમાં ગામમાં આવેલા દીપડાએ બકરાનો શિકાર કર્યો હતો. 4 થી 5 બકરાને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે માલધારીએ બૂમો પાડતા દીપડો પલાયન થઈ ગયો છે.